નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું રિંકલ ભીમાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને અમારા ભીમાણી પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરાવીશ, જે જૂનાગઢ જિલ્લાના સેમરાળા ગામમાં આવેલું છે. આજે હું તમને અમારા ફાર્મ ઉપર જે NRLM યોજનામાંથી જે બહેનો આવ્યા છે, અધિકારી બહેનો, એનો હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. તો આજે હું તમને બધા બહેનોનો ઇન્ટ્રોડ્યુસ કરાવીશ, જે આપણે જૂનાગઢ જિલ્લાના NRLM યોજનામાંથી આવ્યા છે. તો આ છે મંજુલાબેન, આ છે સીમાબેન, આ છે દક્ષાબેન, અને આ અમારા જેઠાણી છે પ્રજ્ઞાબેન, આ છે જલપાબેન, અને આ છે હેતલબેન. તો આ જે બધા બહેનો આપણા હળદરના ફાર્મની મુલાકાતે આવ્યા છે, તો આપણે એનો પરિચય મંજુલાબેન પાસેથી એમનો પરિચય મેળવશું. મંજુલાબેન, આપનો પરિચય આપો આપણા ખેડૂત મિત્રોને. સરસ રિંકલબેન, આજે અમે જુનાગઢ તાલુકા પંચાયત કચેરી અને NRLM યોજનામાંથી મારા ક્લસ્ટર, APM, TLM તમામ અમે સાથે અહીંયા આવ્યા છીએ. બગડું સેજાની વિઝિટ માટે આવ્યા હતા. ત્યાર પછી અમે ગુરુકૃપા, શેણીઆઈ પ્રોડ્યુસર ગ્રુપ, ગુરુકૃપા સ્વસહાય જૂથ આમની પણ મુલાકાત લીધી. અને ગુરુકૃપા સ્વસહાય જૂથના જે પ્રમુખ છે પ્રજ્ઞાબેન અને મંત્રી છે રિંકલબેન, એમના વાડીએ પણ એ લોકો ન્યુટ્રિશન ગાર્ડનની કામગીરી કરે છે, તેમજ પ્રાકૃતિક ખેતીની કામગીરી કરે છે. એના ઉપરાંત એ લોકો હળદરની પણ ઉપજ કરી અને એ લોકો વેચાણ કરે છે. તો આજે એમની વાડીની મુલાકાત લીધી અને પ્રજ્ઞાબેન પાસે જે હળદર છે, લીલી હળદર સેલમ, એ પણ જોઈ અને બહુ સરસ મજા આવી. અને અમે આની પહેલાં ગયા વર્ષે પણ હળદરનો પાવડર લઈ ગયેલા હતા. બધા અમારી ઓફિસમાંથી પણ લીધેલો હતો, તેમજ અમારા સ્ટાફના બહેનો અને અમારા સ્વસહાય જૂથની બહેનોએ પણ આ પાવડર લીધેલો હતો. અને આ પાવડર બહુ સરસ અને હેલ્થ માટે પણ સારું છે. આ રીતની આપણે જોયું અને આ રીતની મુલાકાત લીધી અને આ રીતનું અમે સ્વસહાય જૂથના મારફત દ્વારા બહેનોની આજીવિકામાં વધારો થાય અને આગળ સ્વાવલંબન બને એ માટે પણ અમે કામગીરી કરીએ છીએ. તો આજે અહીંયા આ જૂથના જે બેન છે પ્રજ્ઞાબેન, એમની વાડીએ અમે વિઝિટ માટે આવેલા હતા. તો સીમાબેન, તમે અમારા ભીમાણી પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી, તો તમને કેવું લાગ્યું, જે અમારા ખેડૂત મિત્રોને જણાવશો? આજે અમે આ ભીમાણી પ્રાકૃતિક ફાર્મ છે એમની વિઝિટ કરી, તો અમે જોયું કે આ જે ફાર્મની અંદર છે એ પ્રાકૃતિક હળદરની ખેતી કરવામાં આવે છે. તો એમાં એમને 3 પ્રકારની વેરાયટી વાવેલી છે. સેલમ છે, બ્રાહ્મણી છે અને પ્રગતિ છે. તો આ 3 પ્રકારની જે વેરાયટી છે એના જે કન્ટેન્ટ છે એ અલગ અલગ છે. સુગંધ માટે છે, સ્વાદ માટે છે અને કલર માટે છે. તો આ 3 હળદરની જે કે પ્યોર વેરાયટી જે કહેવાય કે એ એમનો ત્રણેયનો ખેતીમાં ઉપયોગ કરી અને આ 3નું જ્યારે આ હળદર છે અત્યારે હજી ફૂલ પાક ઉપર નથી, હજી આ જે પાન છે એ સુકાઈ જાય એકદમ, પછી આ હળદર છે એને દળવા માટે તૈયાર થાય છે, રેડી થાય છે. પછી એમનો પાવડર કરી અને આપણે આ ભીમાણી પ્રાકૃતિક ફાર્મના નામથી એમનું પેકેજિંગ કરી અને માર્કેટિંગ કરવામાં આવે છે. અમને ઘણું બધું જાણવા મળ્યું કે આ જે હળદરની જે ખેતી છે એ લગભગ આપણા આટલા વિસ્તારની અંદર ક્યાંય નથી થતી, અથવા થાય છે તો જવલ્લે ક્યાંય કોઈ ખેડૂતો છે એ કરતા હશે. પણ અમને આવી રીતના રૂબરૂ કોઈ ફાર્મ ઉપર જઈ અને રૂબરૂ વિઝિટ કરી અને આ હળદરનું કઈ રીતના પ્રોડક્શન થાય છે એ આજે અમને જોવા અને જાણવા મળ્યું. તો અમને બહુ સારું લાગ્યું અને વધુમાં વધુ અમે આ જે પાવડર છે
એમનો પોતે પણ ઉપયોગમાં લઈએ, કારણ કે મેં હજુ આનો ઉપયોગ કર્યો નથી, પણ આ વર્ષથી એમનો હું ફરી પાછો ઉપયોગ કરીશ અને વધુમાં વધુ લોકો આ પ્રાકૃતિક જે હળદર છે એનો એમના જીવન ધોરણમાં ખાવામાં ઉપયોગ કરે એવી હું ખેડૂત મિત્રોને બધાને. તો મિત્રો તમે જોયું કે આ બધા બહેનોએ જે આપણા ફાર્મની આજે વિઝિટ કરી અને આપણા ફાર્મે સારો એવો ટાઈમ આપ્યો છે, તો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હેતલબેન, જલ્પાબેન, દક્ષાબેન, મંજુલાબેન, સીમાબેન, એ બધાનો ખૂબ ખૂબ આભાર.